એક રાજાને ત્યાં દીકરાનો જન્મ થયો, નામકરણ થયું, છોકરો મોટો થયો. વીસેક વર્ષનો રાજકુમાર થયો ત્યારે એક જ્યોતિષી આવ્યા, અને બહુ જ મોટો જ્યોતિષી. રાજાએ કહ્યું કે આ બાળકનું જરા ભાગ્ય બતાવો, અત્યારે તો 20 વર્ષનો થયો છે. અને એવો કુશાલ જ્યોતિષીએ એ રાજકુમારનું ભાગ્ય જોયું, કીધું કે 2-5 વર્ષમાં આ રાજકુમાર તમારું રાજ્ય સમાપ્ત થશે, કોઈ નહીં રહે અને બધું ખતમ થઈ જશે. અને આ તમારો રાજકુમાર જેને ઘોડો વાલો છે એ ઘોડો અને રાજકુમાર જ રહી જશે. આવું એના પ્રારબ્ધમાં લખ્યું છે. મા બાપ જતા રહેશે, રાજ ખતમ થશે, સુખો જતા રહેશે, પણ એક ઘોડો એના પ્રારબ્ધમાં છે એ એની પાસે રહેશે. જ્યોતિષી કહીને જતા રહ્યા. સમય આવ્યો, પ્રારબ્ધનો ખેલ. કોઈ રાજાએ હુમલો કર્યો, રાજા મર્યો, બધું લૂંટાઈ ગયું, છિન્ન ભિન્ન થઈ ગયું. આ રાજકુમાર બચવા માટે પોતાનો ઘોડો લઈને જંગલમાં જતો રહ્યો. બધું જ ખલાસ થઈ ગયું. હવે જીવન નિર્વાહ કેમ કરવો? ઘોડાનો નિર્વાહ, પોતાનો નિર્વાહ, અને ઘોડો પ્રારબ્ધમાં છે. આ રાજકુમાર ઘોડા ઉપર કપડા નાખી, નાના મોટા વાસણો નાખીને ફેરીઓ બની ગયો. કોઈ કપડા લો, કોઈ વાસણ લો, એમાં એનું ગુજરાન ચલાવે. ઘોડાને ચારો અને પોતાનું જીવન ચલાવે. હા, ભિખારી થઈ ગયો સાહેબ. બે 5 વર્ષ થયા છે અને પેલો મહાપુરુષે જેણે એના જોશ જોયા હતા એ ત્યાંથી નીકળ્યો. એને જોયું કાં તો ઘોડો, આ રાજકુમાર જેનું ભવિષ્ય મેં ભાખ્યું હતું એ જ છે. એની પાસે જઈને કહ્યું કે તમે એ રાજકુમાર? મેં તમારું? હા બાપજી, હું એ. આપનું સાચું પડ્યું, તમારું બધું ખલાસ થઈ ગયું, કુટુંબમાં કોઈ નહીં, હું એકલો ના ઘોડો, અને ભિખારી થઈને રખડું છું બાપજી. સાધુએ કીધું મને રોટી નહીં ખવડાવે? બાપજી કાંઈ નથી, હું શું ખવડાવું, કંઈક કર. ગમે તેમ કરીને કહ્યું 2 કલાક રોકાવ. એ ઘોડો લઈને નીકળ્યો છે. જે કાંઈ વસ્તુ હતી વેચાણી છે એમાંથી દાળ બાટીનું સામગ્રી લાવ્યો, અને જંગલમાં એ રાજકુમાર જે ભિખારી થયો એણે રોટલો ખવડાવ્યો. બસ બાપજી બહુ આનંદ થયો કે બેટા પ્રારબ્ધમાં ઘોડો લખ્યો છે ને એ તો જશે જ નહીં, પણ તે મને રોટલો ખવડાવ્યો ને એટલે એનું વળાંક આપી દે. સાધુ? હા, વળાંક આપી, પણ તારે મને સપોર્ટ કરવો પડશે. શું? કે તું જેનું નામ લે એનું સ્મરણ કરતો રહે. જે તારો ધર્મ હોય, જે તારો પંથ હોય, જે તારી ઉપાસના પદ્ધતિ હોય, મારે કોઈ આગ્રહ નથી કે તું આ જપે. અને એ માણસ હરિનામ જપવા લાગ્યો, ફેરિયાનું કામ કરે, એમાં જે કમાય એમાં પોતાનું. મેં ભી ભૂખા ના રહું, સાધુ ભી ભૂખા ન જાય, આવી રીતે ખૈરાત કરે. 1 મહિનો થયો અને પેલાને થયું કે આમાં તો કાંઈ ફેર તો પડ્યો નહીં, હું નામ લઉં છું, ખૈરાત કરું, અને આ સાધુ મને આવું કહી ગયા. પછી વળી પાછો એ સાધુ એને મળ્યા અને કીધું બાપજી ફરિયાદ નથી કરતો, મારું નસીબ હવે, પણ આમાં તો કાંઈ ફેર તો ન પડ્યો. કે નહીં બેટા, ફેર પડશે. એક કામ, હવે મારી આજ્ઞા માન. શું? ઘોડો વેચી નાખ. ઘોડો વેચી નાખીશ તો પછી જે છે એ બધું પતી જશે. તો કે નહીં, વેચી નાખ. પણ સાધુના બોલ ઉપર ભરોસો હતો, એને વેચી નાખ્યો. સારા એવા પૈસા આવ્યા. પછી રોટલો ખવડાવતો રહ્યો, હરિનામ લેતો રહ્યો. આ રાજકુમાર એનું પહેલું સરસ ચાલ્યું. પણ ઘોડો વેચી નાખ્યો ને સાહેબ, અઠવાડિયામાં પાછો આવ્યો, કારણ કે ભાગમાં ઘોડો હતો.
વળી સાધુ પાછા આવ્યા. કેમ? ઘોડો આવી ગયો? હા આવી ગયો. હવે શું કરું? પાછો વેચી નાખ. પાછો વેચી નાખ્યો સાહેબ. અને દામ વધ્યું. વળી પાછા સગવડ થઈ, વધી અને ભંડારા શરૂ કર્યા, હરિનામનું સંકીર્તન શરૂ કરાયું કે હવે પાછો વેચીને 50 વખત ઘોડો વેચાયો છે. ઘોડો તો ભાગ્યમાં રહેવાનો, પણ સાધુ એવી કરામત કરશે કે ઘોડો તમારી સંપત્તિનું કારણ બનશે. એ જ હર્યું ભર્યું ભંડારો ભરી દેશે. કારણ એક તો પ્રારબ્ધ અને પ્રારબ્ધને આવું ટન આપનારા કોઈ સાધુના વચન અને હરિનું નામ. એ પ્રારબ્ધ તો મળતું નથી, પણ એને મોડ આપી દે છે કોઈ સાધુ. માટે